श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। परम पूज्य समाधि पुरुष ध्यान स्वामी बापानी आशीर्वादक छाया में ध्यान स्वामी बापा ट्रस्ट जे ट्रस्ट है एमना आयोजन में प्रति वर्ष घणा वर्षोथी समूह लग्नનું આયોજન થાય છે। એ રીતે આ વખતે પણ આયોજન થયું અને 35 નવદંપતિ આજથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે। એવા મંગલ પ્રસંગે સમાધિને પ્રણામ કરીને સેંજળની આ ભૂમિ કે સેંજળ ગામના રહેવાસી એ સૌનું પણ આસ્થાનું કેન્દ્ર એવી આ ભૂમિને પ્રણામ કરીને અમારા ટ્રસ્ટના ઘણા મહાપુરુષોએ અમારા સાધુ સમાજે આમાં સેવા કરી છે। એ ટ્રસ્ટના વડીલોને પણ અત્યારે સ્મરું। વર્તમાન ટ્રસ્ટીગણ આ બધો જ વિધિ કરાવવા માટે, પાટોત્સવનો વિધિ કરાવવા માટે વૈદિક અને પૌરાણિક કર્મકાંડના આધારે જે બધો વિધિ કરાવે છે એવા અમારા વિપ્રદ્વય અને એમની આખી ટીમ, એમને પ્રણામ કરું છું, આચાર્યોને। વર્ષોથી આખા પરિવારને વ્યાસપીઠ અને સેંજળની સમાધિને સમર્પિત કરી દેનાર અમારી રમાબેન જસાણી અને એમનો આખો પરિવાર વર્ષોથી આ સેવામાં એ વિનમ્રતાથી જોડાય છે। એમના માટે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું અને સૌ કરતાંય રમાબેન અને જસાણી ભાઈની ચેતના પ્રસન્ન થતી હશે। અમેરિકાથી આવેલા નરેશભાઈ અને એમનો આખો પરિવાર એ પણ સેંજળ ધામમાં આ સમાધિ તરફ એમની નિષ્ઠાને લીધે એમની પણ ઘણી મોટી સેવા રહી છે। એની પણ હું પ્રસન્નતા વ્યક્ત કરું છું। 35 કન્યા અને વરરાજાનું અહીં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાના અવસરે બંને સમાજના, મારા સાધુ સમાજના જેટલા ભાઈ બહેનો આવ્યા છે એ બધાને મારા પ્રણામ અને જય સિયારામ। બાકી અન્ય સૌનું આ સ્થાનમાં સ્વાગત છે। નવદંપતિ માટે તો આપણા આચાર્યો અહીંયા વિરાજમાન છે, એ આપને મંત્રો દ્વારા આશીર્વાદ આપશે જ। નવદંપતિ દાદાની આશીર્વાદક છાયામાં ગૃહસ્થાશ્રમમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એનું ધ્યાન તો ધ્યાન સ્વામી બાપા રાખશે જ, પરંતુ એ નવદંપતિનું પણ કર્તવ્ય છે કે એ આ સમાધિની મહિમાનું ધ્યાન રાખીને પોતાના ગૃહસ્થાશ્રમમાં આગળ વધે। વિશેષ કંઈ નહીં કહેતા, સેંજળ ગામની એક દીકરી પણ કદાચ એમના પણ આમાં લગ્ન છે। એ સૌને શિવ પાર્વતી
રાધા કૃષ્ણ અને સીતારામજીના સૌભાગ્યના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. બીજું, જ્યારે આ બધો વિધિ સંપન્ન થાય, આપ પ્રસાદ ગ્રહણ કરો અને પછી આપ પોતપોતાના વાહનમાં પોતાના ગૃહ તરફ, પોતાના ઘર તરફ પ્રસ્થાન કરો. ત્યારે ધીરે ધીરે જાજો, ભીડને લીધે ઓવરટેક ના કરશો અને સમયસર આપ સૌ પોતાના ઘરે પહોંચો એવી પણ હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. વિશેષ કંઈ નહીં કહેતા. અમારું ટ્રસ્ટી મંડળ દાદાની કૃપાથી બહુ જ પ્રસન્નતા અનુભવે છે. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.